તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? તો અત્યારે સવારના 10:30 થઈ રહ્યા છે અને એ મમ્મી બ્લાઉઝ સીવે છે. જો ગાઈસ, અત્યારે હું નીચે આવી ગયો છું અને આ જો લસણ ના ડુંગળી છે, ડુંગળી કાપે છે અને પેલી જો અંદરથી હાય કરો. તો ગાઈસ, હું તો નીચે આવી ગયો છું. આ લોકો તો ક્યારના રમે છે. જો થોડી વાર રમીએ આપણે. ક્રિકેટ રમવાની મજા જ કઈ અલગ છે, એટલે તમને હું બ્લોગમાં બતાવું છું. અમે કોઈ રોજ નથી રમતા, આ તો આજે ક્રિસમસ છે એટલા માટે રમીએ. નકર તો વાંચવાના ટાઈમે કોઈ રમતું નથી, એટલા માટે. કારણ કે રવિવારે બ્લોગ બનાવવાનો થાય એટલે તમને બતાવું. તમે કહો આ રોજ શું ક્રિકેટ રમ કરે, એને એવું નહીં ગાઈશ. આ તો રવિવારે રમીએ, યા તો કોઈ રજા આવે એટલે રમીએ છીએ. બોલો વિરાજ. જય માતાજી. મંદિરમાં સવારના પણ દર્શન કરવું જરૂરી છે. જો અહીંયા માસી મારી રોટલા બનાવે છે. લસણ બનાવવા માટે પાણી રોટલો બનાવે છે. તો ગાઈસ, અત્યારે હું કચરો નાખવા જાઉં છું. જો કચરો ગાયો છે, મયંક અને હું કચરો નાખવા જઈ રહ્યા છે. કરણ બી આવી ગયો છે દુકાનમાંથી. કચરાની રાહ જોઈ રહ્યા છે. અત્યારે અમે કચરો નાખીને આવી ગયા છીએ અને વિરાજ કઈ કહેવા માંગે છે. મેં સાહિલ ને મયંક ના ચેલેન્જ આલ્યો કે તમે અમને હરાઈને બતાવો, અમે તમને બતાવી દઈએ. ગાઈસ, આ લોકો ચેલેન્જ આલ્યો છે કારણ કે ગયા રવિવારે અમે જીત્યા હતા, એટલે આ વખત ચેલેન્જ આલ્યો. જોઈએ 3 રાઉન્ડ રહેશે, કોણ જીતે એ જોવાનું. અમે જીતશું, અમે જ તો જોઈએ. કોન્ફિડન્સ જેટલો કોન્ફિડન્સ છે બધું ઉતારશે. મયંક આપણે ઉતારવાનો કોન્ફિડન્સ. બરાબર ગાઈસ, અમે જીતી ગયા અને પહેલી બોલિંગ તો આવી જાઓ બોલિંગમાં. તાકાત તો પહેલા જ બોલમાં આઉટ થઈ ગયા છે. જો હા, નેક્સ્ટ ટાઈમ મયંક કે પહેલા જ બોલમાં આઉટ કરી દીધું છે. હવે મિતેશ સેકન્ડ વે. हमारा मितेश बताई जैसे कि हम कम नहीं. તો તમે બતાવી દીધું, તમે પહેલા બોલમાં આઉટ થઈને કમ. 3 બોલમાં ગેમ ફિનિશ. 4 રનનો ટાર્ગેટ. મયંકે 2 વિકેટ લીધી છે. જો 4 રન જ માર્યા, ખાલી 8 રન મારવાના બસ. હજી જીતી ગયા છે. 8 રન મેં મારી દીધા છે. મયંક આઉટ થઈ ગયો છે. જો તો ગાઈસ, ફરીથી બીજો રાઉન્ડ ચાલુ થશે. અમારી બેટિંગ જ છે. તો ગાઈસ, અમે બીજી ગેમ બી જીતી ગયા છે. અમે 20 રનનો ટાર્ગેટ આવ્યો તો અમે 4 રન માર્યા છે. જો ત્રીજી ગેમ ચાલુ કરી દીધી છે. 3માંથી 2 અમે જીતી ગયા. જો ચાલુ જ છે. અત્યારે બેટિંગ આવી છે અમારી. વિરાટ 3-0 થી હારી ગયો છે. વિરાટે ચેલેન્જ આપ્યો તો અમે જીતી ગયા છે. બરાબર, ખૂબ મહેનતથી જીતાડ્યા છે. મેં તો કઈ નહીં કર્યું, મંકા જીતાડ્યા. આજે કેમેરામેન ના લીધે હાર્યા છે અમે. આ ચીટર છે. આ ચીટર છે 1 નંબરનો. અત્યારે હું ઉપર આવી ગયો છું. જો અહીંયા કઢી બનાવી છે અને અહીંયા સેવ ડુંગળીનું શાક. અત્યારે હું વાંચવા બેસી ગયો છું. જો અહીંયા મિતેશ વાંચવા બેઠો હતો, એ બહાર ગયો છે. આ મારી ચોપડી છે. SS. જો તો હવે 1:30 વાગી રહ્યા છે. તો હવે 5 વાગ્યા સુધી તો વાંચવું પડશે અને પછી પતંગ ચકાઈશું. તો ગાઈસ, અત્યારે ધાબા ઉપર આવી ગયા છીએ પતંગ ચકાવવા. આજનો માહોલ 1 નંબર છે. જો થોડું તમને ડાર્ક કેમ નહીં દેખાતું યાર? જો બહુ બધા પતંગ ચકે છે ઉપર છે. તો આપણે બી ચકાઈએ. જો હાય હું આ બૂમ બી થઈ ગઈ ઉપર. આપણે ફીરકી લઈને આવી ગયા છીએ. પતંગ ગયા બી એ રહ્યા પાછળ પડ્યા ટાંકી પાછળ. તો હવે ચકાઈએ, બતાવું. જય મંકા.
તો ગાઈસ અત્યારે મેં 2 પેજ કાપી દીધા છે. જો આપણો પતંગ એક નંબર છે. હા ભાઈ ત્યાં બી એક કાપ્યો ને યાર, એને બી એક કાપ્યો. જો એનો પતંગ. ગાઈસ પતંગ મારો થોડો બહુ નીચે જતો રહેશે યાર. અત્યારે નહીં લીધું છે અને હું નીચે આવી ગયો છું, નીચે મંદિરમાં અગરબત્તી કરવા માટે. જો અગરબત્તી કરી નથી, અગરબત્તી કરી લઉં પછી તમારી વાત કરું. અત્યારે તો અગરબત્તી કરીશ. અને અંદર શું ચાલે છે? અંદર આ શાક બનાવશે. જો મિક્સ સબ્જી. પછી વરસાદ પડી રહ્યો છે, ઠંડીમાં વરસાદ. જો ઠંડીમાં વરસાદ પડે છે. વાહ ભાઈ વાહ. દેખાતું નહીં હોય તમને, પડે છે ઠંડીમાં. વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.